कृष्ण कन्हैया लाल की, गिरिराज धरण की, श्याम सुंदर श्री अमरे महारानी की, वल्लभाधीश की, राधे रानी की, होली के रसिया की, बसंत बिहारी लाल की। અમે અહીંયા રસિયા સાંભળવા આવીએ છીએ ને એન્જોય કરવા આવીએ. હોલી કે રસિયા કી જય. રસિયા એન્જોય કરવા આવ્યા છે. હોલી કે રસિયા કી જય. નમસ્તે, હું છું ખુશ્બુ અને મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે કુંજ એકાદશીના દિવસે 10th રોડની હવેલી એટલે કે વલ્લભનિધિ મંદિરમાં નિલેશ ઠક્કરના રસિયાનો કાર્યક્રમ આયોજિત થયો છે. આજે વૈષ્ણવોની એટલી બધી અહીંયા ભીડ છે. અંદર મંદિરમાં તો બધા બેઠા જ છે અને સાથે તમે જોઈ શકો છો કે મારી પાછળ બધા વૈષ્ણવો માટે ખાસ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા મોટી સ્ક્રીન રાખવામાં આવી છે જેથી વધારેમાં વધારે વૈષ્ણવો આ રસિયાનો કાર્યક્રમ માણી શકે. અને અમને પણ એવી ઈચ્છા છે કે અમારા દર્શકો પણ આ કાર્યક્રમ માણે. તો ચાલો આજે આપણે નિલેશ ઠક્કરના રસિયાનો કાર્યક્રમ માણીએ. જેમ જેમ હોળીના દિવસો નજીક આવતા જાય તેમ હવેલી સાથે વૈષ્ણવો પણ હોળીના રંગમાં રંગાઈ જાય છે. હવેલીને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે. વ્રજથી આવેલા લક્ષ્મણજીના રસિયામાં રાધાકૃષ્ણ, મયુર ડાન્સ અને દીપક ડાન્સ ઠાકોરજી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કુંજ 11ના દિવસે નિલેશ ઠક્કરના રસિયામાં વૈષ્ણવો ભક્તિના રસમાં તરબોળ થઈ ગયા હતા. જાણે એમ જ લાગ્યું કે ઠાકોરજી સાક્ષાત હોળી રમી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. આ રસિયાનો અનુભવ હું છેલ્લા 20 વર્ષથી તો માણું જ છું અહીંયા અને એમાં એક અલૌકિક આનંદ આવે છે મને જ નહીં, અહીંયા આવતા બધા જ લોકોને. અમે લોકો આખા વર્ષ દરમિયાન રાહ જોતા હોઈએ છીએ કે રસિયા ક્યારે ચાલુ થાય અને અહીંયાનું જે છેલ્લું વીક હોય છે એમાં તો કોઈ બીજો પ્રોગ્રામ હોય ને તો બી અમે એમ કે પછી કરશું, પણ રસિયા તો ફૂલ માણી જ લેવા જોઈએ. અને અહીંયા એક અલગ કૃષ્ણની સાથે હોળી રમવાની એક અલગ મજા આવે છે કે જાણે ઠાકોરજી આપણા છે ને આપણે એમની સાથે રમી રહ્યા છે. આવો આનંદ બીજે ક્યાં મળવાનો. હોળિકા દહનના દિવસે અહીંયા જ્યારે હોળી પેટાવવામાં આવે છે ત્યારે અહીંયા જ્યુસ કેમની અને આજુબાજુની બધી જ પબ્લિક અહીંયા આવતી હોય છે, કારણ કે અહીંયા પૂરા રીતો રિવાજથી હોળિકા દહન થતું હોય છે, પૂરા સૂત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોના. અને એ એક આપણને એ અનુભવ થાય છે કે આપણામાં રહેલી બુરાઈઓને આપણે અહીંયા જ દહન કરી દઈએ. અને એ વખતે બધા જ અહીંયા જે બી કાંઈ એમનું નાળિયેર હોમવાનું અને ધાણી ને ખજૂર ને એ બધું જે હોમવાનું હોય છે એ લોકો હોમતા હોય છે અને હોળિકાની પરિક્રમા પણ કરતા હોય છે. અને પછી અહીંયા બધા જે બીજે દિવસે ના મળવાના હોય એ લોકો એકબીજાને ગુલાલ લગાવી અને એ જ દિવસે હોળી મનાવી બી લેતા હોય છે. રસિયાના કાર્યક્રમમાં વ્યવસ્થામાં તો જ્યારે પબ્લિક ફૂલ હોય, અહીંયા નિલેશભાઈ ઠક્કરના રસિયા હોય, હિનાબેનના રસિયા હોય, વ્રજવાસીના રસિયા હોય, ત્યારે અહીંયા પબ્લિક ખૂબ જ આવતી હોય છે. એટલે એ લોકોને મેન્ટેન કરવા માટે કે ભીડભાડને કંટ્રોલ કરવા માટે અમારે વોલેન્ટિયરે એ વખતે આવવું પડતું હોય છે. બાકી તો અહીંયા બધા જે પબ્લિક આવે છે એ પણ ખૂબ જ કોઓપરેટિવ હોય છે કે જેથી કરીને આટલા રશમાં બી અમે લોકો કંટ્રોલ કરી શકીએ. ને અમારી એક જ એવલી હોય મંદિર તરફથી કે બધાને જ શાંતિથી દર્શન થાય અને બધા જ આ વસ્તુનો લાભ લઈ શકે.
તો છેલ્લા લગભગ 10-12 વર્ષથી અહીંયા આગળ હું રશિયાનો કાર્યક્રમ કરું છું. જન્માષ્ટમી તો લગભગ છેલ્લા 20 વર્ષથી કરું, પણ રશિયા હમણાં છેલ્લા 10-12 વર્ષથી વલ્લભનિધિની હવેલીમાં મને ઠાકોરજીની કૃપાથી અને અહીંયાના વૈષ્ણવોની કૃપાથી, અહીંયાના ટ્રસ્ટીઓની કૃપાથી મને અહીંયા પરફોર્મ કરવા મળે છે, જે બદલ હું ઠાકોરજીનો ખૂબ ખૂબ આભારી છું. અને નોર્મલી એવું થતું હોય કે રશિયાના કાર્યક્રમમાં બી ઘણીવાર ભજનોને એવું લેવાતું હોય, પણ મેં અને મારા આખા ગ્રુપે એટલી મહેનત કરી છે કે અમે લોકો છેલ્લા 2-2.5 કલાક અમે લોકો વિલ ટ્રાય કે અમે ખાલી રશિયા જ ગાયા છે. કારણ કે જન્માષ્ટમીમાં અને બીજા બધા અવસર પર જ્યારે અમે અહીંયા પરફોર્મ કરવા આવતા હોય ત્યારે તો નોર્મલી અમે ભજનો ગાતા જ હોઈએ છીએ, પણ આજે વિલ ટ્રાય કે અમે લોકો મેક્ઝિમમ રશિયા અહીંયાથી ગાઈએ અને આજે ઘણા નવા રશિયા બી અહીંયાથી ગાવાના છે અમે લોકો. અમુક રશિયા વ્રજ ભાષામાં બી છે, અમુક ગુજરાતીમાં બી છે, અમુક હિન્દીમાં બી છે, એટલે બધું મિક્સ રાખ્યું છે, જેથી કરીને મેન અમે લોકોએ મ્યુઝિકલી એને એવી રીતે પ્રિપેર કર્યા છે કે જે આજકાલના યંગસ્ટર્સ છે એ લોકોને બી મજા આવે, અને રશિયા બી અમે લોકો એવી રીતે જ પ્રેઝન્ટ કરીએ છીએ કે લોકો એમાં અમારી સાથે ઇન્વોલ્વ થાય અને એ લોકોને બોર ના થાય, કે એ લોકોને બી દે ફીલ કનેક્ટેડ એમ.
શ્રી કૃષ્ણ. આને કહેવાય હોળી. કુંજ એકાદશીના દિવસે પ્રભુ સમક્ષ હોળી રમવાનો લાભો કંઈક અલગ જ હોય. અને તમે જોઈ જ રહ્યા છો પાછળ વૈષ્ણવોની ભીડ. અને મારું તમારું ને સતત ધબકતું મુંબઈ સમાચાર સાથે આવા જ બધા કાર્યક્રમ માટે અમારી સાથે હંમેશા જોડાઈને રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.